Hello dear students, welcome to online learning. લાસ્ટ ટાઈમ આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે શરૂઆત કરી હતી સમજવાની અને એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આપણે મુખ્ય બે એના જે પેટા વિભાગ છે અથવા તો ઉપસૃષ્ટિઓ છે એની ચર્ચા કરી હતી. નંબર 1 ક્રાઇસોફાઇટ્સ અને નંબર 2 ડાયનોફ્લેજેલેટ્સ. હવે આપણે એનાથી આગળ સમજીએ. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ સમજીશું એના પછીનો જે પેટા વિભાગ છે તે, અને તેનું નામ એ છે યુગ્લિનોઇડ્સ. ઓકે, યુગ્લિનોઇડ્સ બેઝિકલી આ ત્રીજા નંબરનો ઉપસૃષ્ટિ અથવા તો ત્રીજા નંબરનો પેટા વિભાગ કહેવાશે પ્રોટિસ્ટા સૃષ્ટિનો. હવે આપણે એના જે મૂળ જે ગુણધર્મો છે એનાથી આપણે વાકેફ થઈએ. જેમ કે અગાઉ ક્રાઇસોફાઇટ અને ડાયનોફ્લેજેલેટ્સ આ સજીવો આપણે જોયું હતું કે દરિયામાં રહેનારા છે મોટે ભાગે, એમ આ યુગ્લિનોઇડ્સ જે છે એમનું મુખ્ય નિવાસ સ્થાન એ સ્થગિત મીઠું પાણી છે. સ્થગિત મીઠું પાણી અહીંયા લખ્યું છે આપણે, સ્થગિત મીઠું પાણી. નાવ તમને પ્રશ્ન થાય કે સ્થગિત મીઠું પાણી એટલે કેવું? સ્થગિત એટલે સ્થિર, કે જે વહેતું નથી તેવું, કોઈ જગ્યાએ બંધિયાર પાણી, મતલબ કે એ જગ્યાએ ફિક્સ હોય પાણી, ત્યાંથી આગળ વહે નહીં, એવી જગ્યાએ આ સજીવો તમને જોવા મળે છે. અને ખાસ બીજું, મીઠા પાણીની અંદર, ખારા પાણીની અંદર આ સજીવો જોવા મળતા નથી. ઓકે, નેક્સ્ટ થિંગ છે કે એમની રચના કેવી હોય. ચલો યાદ કરો, તમે ક્રાઇસોફાઇટમાં જોયું કે એની કોષ દિવાલમાં પેલું સિલિકા દ્રવ્ય છે. ડાયનોફ્લેજેલેટ્સમાં જોયું કે એમની કોષ દિવાલ પેલી સેલ્યુલોઝની બનેલી અક્કડ તકતીઓ ધરાવે છે, વગેરે વગેરે. યુગ્લિનોઇડ્સમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે યુગ્લિનોઇડ્સ એ કોષ દિવાલ ધરાવતા નથી. હા, ખાસ અગત્યનું લક્ષણ કે યુગ્લિનોઇડ્સ કોષ દિવાલ ધરાવતા નથી. they don't have cell wall, પરંતુ કોષ દિવાલની જગ્યાએ સૌથી બહારની બાજુએ પ્રોટીનનું બનેલું એક નરમ આવરણ, પ્રોટીનનું બનેલું એક આવરણ ધરાવે છે, જેને છાદી તરીકે ઓળખવામાં આવે છે. છાદી અથવા પેલિકલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો રાઈટ, મેં અહીં જ લખેલું છે કે એ કોષ દિવાલ ધરાવતા નથી, કોષ દિવાલનો અભાવ હોય છે, પરંતુ તેના બદલે સૌથી બહારની બાજુએ પ્રોટીન સભર આવરણ ધરાવતા હોય છે, જેને છાદી કહેવામાં આવે છે. ઓકે, તો લાઈક આ મેં યુગ્લિના ડ્રો કર્યું છે, યુગ્લિના નામનું સજીવ. તો એની સૌથી બહારની સપાટી એટલે આ સપાટી થઈ, તો સૌથી બહારની સપાટી ઉપર એક પ્રોટીનમય આવરણ, પ્રોટીનનું બનેલું આવરણ આવેલું હશે, જેને છાદી અથવા પેલિકલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ છાદી અથવા પેલિકલ એ એના દેહને, એનો કોષ જે છે એને ફ્લેક્સિબિલિટી આપે છે. ફ્લેક્સિબિલિટી એટલે શું? કે તમે આ સજીવ જે છે એને આમ વાળી શકો કે પછી એને આમ વાળી શકો. ફ્લેક્સિબિલિટી મતલબ તમે એને ગમે તે દિશામાં વાળો એ પોતાની મૂળભૂત પોઝિશન ફરીથી ધારણ કરી લેશે. આ ફ્લેક્સિબિલિટી છાદીના કારણે એટલે કે પેલિકલના કારણે હોય છે. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે તે કોષ દિવાલ ધરાવતા નથી. ચલો, કોષ દિવાલ ધરાવવી એ કોના જેવું લક્ષણ કહેવાશે? વનસ્પતિ જેવું. ઓકે, અને કોષ દિવાલ ન ધરાવવી એ કોના જેવું લક્ષણ કહેવાય? પ્રાણી કોષો જેવું. તો આપણે જોયું કે શરૂઆતમાં જ આપણે સમજ્યા હતા કે પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એની સીમાઓ સ્પષ્ટ નથી. મતલબ આ સૃષ્ટિમાં મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે એવા સજીવો પણ જોવા મળશે કે જે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવા જોઈતા હતા એવું લાગે, એવા પણ જોવા મળે કે જે ફૂગ સૃષ્ટિમાં મૂકવા જોઈતા હતા એવું લાગે, એવા પણ મળે જે પ્રાણી સૃષ્ટિમાં મૂકવા જોઈતા હતા એવું લાગે. પરંતુ આ પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો જે છે એ જોડતી કડી બનાવતા હોય છે, એ પણ આપણે સમજ્યા હતા આગળ. ઓકે, નેક્સ્ટ થિંગ કે બહાર, સૌથી બહાર પ્રોટીન સભર આવરણ, જેને છાદી તરીકે ઓળખીશું આપણે, અને છાદીના કારણે એનો દેહ એ વળી શકે તેવો ફ્લેક્સિબલ એટલે કે નરમ બનતો હોય છે. ઓકે, અને આ સજીવો પણ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ સજીવો પણ એ પેલા જે ડાયનોફ્લેજેલેટ્સ હતા એમના જેમ બે કશાઓ ધરાવતા છે.
આમાં પણ સજીવ બે કશા ધરાવતો છે, પરંતુ અહીંયા ફરક એટલો છે કે એક કશા એ ટૂંકી હોય છે અને એક કશા લાંબી હોય છે. પેલામાં બંને કશા સમાન હતી, આમાં એક કશા ટૂંકી એક કશા લાંબી હોય છે. ઓકે, અને જે ટૂંકી કશા હોય છે એ અસક્રિય એટલે કે નિષ્ક્રિય હોય છે અને જે લાંબી કશા હોય છે એ સક્રિય હોય છે. એટલે કે બે કશા ભલે ધરાવતા છે આ સજીવો, પરંતુ બેમાંથી કોઈ એક જ કશા કાર્યરત હોય છે. ઓકે, ખાસ આ બાબત આપણે ધ્યાન રાખીશું. એટલે અહીંયા મેં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ સજીવો એ બે કશાઓ ધરાવે છે, એક ટૂંકી અને એક લાંબી. ટૂંકી એ અસક્રિય છે, જેને આપણે બીજા શબ્દોમાં નિષ્ક્રિય કહીશું, અને લાંબી કશા એ સક્રિય છે. ઓકે, નેક્સ્ટ થિંગ, યુગ્લિનોઇડ્સ એનું પોષણ કેવી રીતે મેળવતા હોય છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન દોરીશ અહીંયા કે યુગ્લિનોઇડ્સમાંથી જો કોઈ ખાસ અગત્યનો પ્રશ્ન નીટ માટે પણ એઝ વેલ એઝ બોર્ડ એક્ઝામ માટે પણ અને તમારા સ્કૂલના ટેસ્ટ માટે પણ જો કોઈ હોય તો એ છે યુગ્લિનોઇડ્સમાં પોષણ કઈ રીતનું હોય છે. ખૂબ વિશિષ્ટ પ્રકારની પોષણ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા યુગ્લિનોઇડ્સ એ સૂર્યપ્રકાશ હાજર હોય ત્યારે, ખાસ સમજીશું, સૂર્યપ્રકાશ હાજર હોય ત્યારે એ વનસ્પતિની જેમ જ, લીલી વનસ્પતિની જેમ જ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. ફરીથી હું બોલી દઉં છું વિદ્યાર્થી મિત્રો, સૂર્યપ્રકાશ હાજર હોય ત્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા જ પોતે રંજક દ્રવ્યો ધરાવે છે, ભાઈ ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ વગેરે એવા રંજક દ્રવ્યો એના પાસે છે જેમ જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે, અને આવા રંજક દ્રવ્યોની મદદથી એ પોતે પોતાનો ખોરાક તૈયાર કરતા હોય છે. એટલે કે સ્વયંપોષી હોય છે. પણ શરત મેં તમને કીધી એ પ્રમાણે કે શું હાજર હોવો જોઈએ? સૂર્યપ્રકાશ હાજર હોવો જોઈએ. ઓકે, પછી બીજી એક બાબત છે કે જ્યારે સૂર્યપ્રકાશ ગેરહાજર હોય ત્યારે તો શું થાય? તો સૂર્યપ્રકાશ ગેરહાજર હોય તો આ સજીવો એ પોતાનાથી નાના સજીવો એમનું ભક્ષણ કરતા હોય છે અને પોષણ મેળવતા હોય. ખૂબ ડાયવર્સિફાઈડ પોષણ પદ્ધતિ થઈ વિદ્યાર્થી મિત્રો કે જો સૂર્યપ્રકાશ હાજર છે તો પ્રકાશ સંશ્લેષણ કરી વનસ્પતિની જેમ ખોરાક બનાવે છે, અને જો સૂર્યપ્રકાશ હાજર નથી તો પોતાનાથી નાના સજીવોનું ભક્ષણ કરી અને ખોરાક તૈયાર કરે છે, મતલબ ભક્ષણ કરી અને ખોરાક મેળવે છે. તો આ શું થયું? કોના જેવી પોષણ પદ્ધતિ થઈ? તો પ્રાણીઓ જેવી પોષણ પદ્ધતિ થઈ, પરપોષી પોષણ પદ્ધતિ. તો આપણે અહીંયા નોટ ડાઉન કર્યું છે વિદ્યાર્થી મિત્રો કે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે આ પોષણ પદ્ધતિ કેવી થઈ? તો સ્વયંપોષી થઈ. બરોબર? અને આ વિધાન ખાસ અગત્યનું કે તે પરંતુ સૂર્યપ્રકાશના અભાવમાં ખૂબ જ નાના સજીવોનું ભક્ષણ કરી અને પરપોષી વર્તણૂક ધરાવતા હોય છે, દર્શાવતા હોય છે. ઓકે, નેક્સ્ટ થિંગ કે આ સજીવોમાં રંજક દ્રવ્યો કયા આવેલા હોય? રંજક દ્રવ્યો, પિગમેન્ટ્સ. તો મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું કે રંજક દ્રવ્યો અથવા પિગમેન્ટ્સ એટલે એવા દ્રવ્યો કે જે વનસ્પતિમાં આવેલા હોય, અન્ય સજીવોમાં આવેલા હોય, પ્રકાશ સંશ્લેષણ કરવા માટે, ખોરાક સંગ્રહ કરવા માટે જરૂરી હોય એવા દ્રવ્યોને રંજક દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે, પિગમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે. તો એક ખાસ ધ્યાન દોરીશ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જે છે એમને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જરૂરી રંજક દ્રવ્યો એ ક્લોરોફિલ, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ વગેરે જેવા છે. ક્લોરોફિલમાં વિવિધ પ્રકારના તેના ભાગ પડે છે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ક્લોરોફિલ C, ક્લોરોફિલ D. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B આ બે આવેલા હોય છે. એમ આ સજીવો પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેમ જ ક્લોરોફિલ A, ક્લોરોફિલ B અને
ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો ધરાવતા હોય છે. ઓકે, નેક્સ્ટ થિંગ કે આ સજીવો એ પોતાના અંદર આંકુચક રસધાની ધરાવતા હોય છે. આંકુચક રસધાની એક અંગિકા છે જે આ સજીવોની અંદર આવેલી હોય. એક કોષ જ છે અને એની અંદર આવી એક અંગિકા આવેલી હોય છે, આંકુચક રસધાની, કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ ઇંગ્લિશમાં જેને કહીશું. અને એનું ખાસ કાર્ય, આ આંકુચક રસધાની એ કયા કાર્ય સાથે સંકળાયેલી છે? તો ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી છે. એક્સક્રીશન એના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. ઓકે, બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે તમે આ આકૃતિ જોઈ શકો છો. બુકની અંદર પણ તમે એ આકૃતિ આપેલી છે, તમે જોશો તો ખ્યાલ આવશે કે આગળના ભાગે એક ખાડા જેવી રચના આવેલી છે. ખાડા જેવી રચના. આ ખાડા જેવી રચના બરાબર સંગ્રાહક, જેને બીજા શબ્દોમાં ગુહા તરીકે ઓળખવામાં આવે. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આ જે ખાડા જેવી રચના છે એને સંગ્રાહક અથવા તો ગુહા તરીકે ઓળખવામાં આવે છે. અને તેના મૂળમાં, મતલબ કે તેના નીચેના ભાગમાંથી કશાનો ઉદ્ભવ થતો હોય. બે કશા ધરાવે છે આ સજીવ, તો એ બે કશા એ બંને સંગ્રાહકના મૂળમાંથી ઉદ્ભવતા હોય છે, મૂળમાંથી ઉદ્ભવતી હોય છે. ઓકે, નેક્સ્ટ થિંગ, ત્યાં બે પૈકી કોઈ એક જ કશા કાર્યરત હોય છે, આપણે જોયું તે પ્રમાણે. અને લાસ્ટમાં આ સજીવોમાં ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો ખોરાક સંગ્રહ આ સજીવોની અંદર બે દ્રવ્યો સ્વરૂપે થાય છે. નંબર 1 પેરામાઇલમ નામનું દ્રવ્ય અને નંબર 2 ચરબી. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આ સજીવોમાં ખોરાક સંગ્રહ પેરામાઇલમ અને ચરબી સ્વરૂપે થતો હોય છે. ઓકે, અને બીજું કે આ સજીવોના ઉદાહરણ કયા કયા છે? તો આ સજીવોમાં ખાસ યુગ્લિના અને પેરામાઇલમ નામના સજીવો આવશે. સોરી, પેરાનોમા, યુગ્લિના અને પેરાનોમા નામના બે સજીવો આવશે આની અંદર. ઓકે, અને બીજી એક ખાસ બાબત વિદ્યાર્થી મિત્રો કે યુગ્લિનાને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. જોડતી કડી, લાઈક પહેલા યુગ્લિનાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યું હતું, પછી યુગ્લિનાને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યું. લાઈક મતલબ યુગ્લિના પાસે બંને સૃષ્ટિના લક્ષણો છે. ચલો તમને ખ્યાલ આવે કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિનું રક્ષણ કયું? તો વનસ્પતિ સૃષ્ટિનું રક્ષણ એના પાસે છે કે ભાઈ રંજક દ્રવ્યો ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, ખોરાક તૈયાર કરે છે. ચાલો, ઓકે. પ્રાણી સૃષ્ટિનું રક્ષણ કયું? તો કોષ દિવાલનો અભાવ છે, બરોબર. અને કશાધારી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે છે, આંકુચક રસધાનીઓ ધરાવે છે. લાઇકવાઇઝ યુગ્લિનાને જોડતી કડી તરીકે ઓળખવામાં આવતું હોય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે. કનેક્ટિંગ લિંક તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો આટલી બાબત જે છે એ યુગ્લિનોઇડ્સ વિશે છે. હવેની જે આગળની ચર્ચા છે જેની અંદર આપણે સ્લાઇમ મોલ્ડ વિશે સમજવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એનાથી આગળનો જે પેટા વિભાગ છે એના વિશે સમજીએ. યુગ્લિનોઇડ્સ બાદ હવે આપણા પાસે નેક્સ્ટ પેટા ઉપસૃષ્ટિ અથવા તો પેટા વિભાગ તરીકે સ્લાઇમ મોલ્ડ નામનો એક પોર્શન આપવામાં આવેલો છે. ઓકે, પહેલા તો આ સ્લાઇમ મોલ્ડ એને આપણે અન્ય શબ્દોમાં શું કહી શકીએ એના વિશે જાણી લો. એના બીજા નામ કયા છે એ જાણી લો. સ્લાઇમ મોલ્ડને બીજા શબ્દોમાં અસત્ય ફૂગ અથવા તો કૂટ ફૂગ અથવા તો ફૂગીય પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર બોલી લઉં છું. સ્લાઇમ મોલ્ડ ને બીજા શબ્દોમાં અસત્ય ફૂગ, જે સત્ય નથી તેવી, કૂટ એટલે ખોટી, ફૂગ અથવા ફૂગીય પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ મેં તમને કીધું હતું તે પ્રમાણે કે આના પાસે જોડતી કડીઓ છે, એમ આ સ્લાઇમ મોલ્ડ એ પ્રોટિસ્ટા અને ફૂગને જોડતી કડી તમે કહી શકો. અસત્ય ફૂગ
એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે. મોલ્ડ શબ્દ જે છે મોલ્ડ, ખાલી મોલ્ડ શબ્દ તમે યુઝ કરો તો એનો મતલબ ફૂગ થાય. મોલ્ડ એટલે ફૂગ, જે સત્ય ફૂગ કહેવાય. પણ સ્લાઇમ મોલ્ડ આપણે કહીએ તો એ અસત્ય ફૂગમાં આવી જાય. સૃષ્ટિ બદલાઈ જશે, ખાસ ધ્યાન રાખીશું. ખાલી મોલ્ડ શબ્દ વાપરીએ તો ફૂગ સૃષ્ટિ આવશે, પરંતુ જો સ્લાઇમ મોલ્ડ શબ્દ વાપરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિ આવશે. ઓકે, એટલે આવા પ્રશ્ન એમાં ખાસ ચેકતા રહેવું કે કયો શબ્દ આપેલો છે એના પ્રમાણે આપણે સૃષ્ટિ નક્કી કરવાની રહેશે. ઓકે, ચલો હવે આના વિશે સમજીએ. સ્લાઇમ મોલ્ડને સૌથી પહેલા તો સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ્સ એટલે શું? તો મૃતોપજીવી આદિજીવ. અહીંયા મેં શબ્દ વાપર્યો છે મૃતોપજીવી આદિજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આદિજીવ એટલે તો આપણે જોયું કે ભાઈ આદિજીવ અથવા પ્રજીવ એટલે પ્રોટિસ્ટાના સભ્યો માટે શબ્દ યુઝ થતો હોય છે, પરંતુ સેપ્રોફાઇટિક એનો મતલબ થશે મૃતોપજીવી. મૃતોપજીવી, હવે તમે ઓલરેડી આ શબ્દને જાણો છો. મૃતોપજીવી એટલે મૃત સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવી અને વૃદ્ધિ અને વિકાસ કરનાર સજીવ એને મૃતોપજીવી સજીવ કહેવાશે. પરોપજીવીમાં બે પ્રકાર, મતલબ આપણે જે પરપોષી પોષણ પદ્ધતિ હતી એમાં બે પ્રકાર હતા, એક પરોપજીવી અને મૃતોપજીવી. તો અહીંયા મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે સેપ્રોફાઇટિક. ખાસ આના ઉપરથી પણ આખો ક્વેશ્ચન બનાવવો હોય તો બની જાય કે મૃતોપજીવી આદિ જીવો વિશે વિગતે સમજાવો, તો પછી તમારે એને સ્લાઇમ મોલ્ડ આખું લખવું પડે. બરોબર છે? તો આ રીતે ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, પછી એની અંદર આપણને લખીને આપવામાં આવેલું છે કે આ સજીવો એ વનસ્પતિની સળતી શાખા કે પર્ણ, વનસ્પતિની સળતી શાખા કે પર્ણ જે નીચે પડ્યા હોય કે પછી ઉપર જ હોય પણ સળતા હોય એવા, એના સાથે તેમના પોતાના દેહને પ્રસારીને, મતલબ કે એ સળતી શાખા અથવા સળતા દેહ, વનસ્પતિના સળતી શાખા અથવા સળતા પર્ણો પર જોવા મળશે અને એ પોતે ત્યાં રહી અને પોતાનો પ્રસાર કરશે, મતલબ કે એ પોતાની સંખ્યામાં વધારો કરશે અને સળતા જે કાર્બનિક દ્રવ્યો હોય એને ગળીને એ પોતાનું પોષણ મેળવતો હોય છે. એટલે અહીંયા લખ્યું છે કે પર્ણોની સાથે તેમના દેહને પ્રસારીને સળતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. સળતા કાર્બનિક દ્રવ્યોને ગળી જતું હોય છે. ઓકે, ત્યારબાદ ખાસ એક અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો આના માટે કે જ્યારે આને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, અનુકૂળ પરિસ્થિતિ, ત્યારે એ પોતે સંખ્યામાં એટલો વધારો કરે, પોતાના દેહનો એટલો પ્રસાર કરે કે જેથી તમને એ સજીવો એ ઘણા બધા એક સાથે એક વસાહત બનાવશે. જે વસાહત એમની એટલી મોટી થઈ જાય કે જેની લંબાઈ અથવા ઊંચાઈ અમુક ફૂટ સુધીની બને અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન. તો આ બાબત કે જ્યાં અનુકૂળ પરિસ્થિતિમાં સ્લાઇમ મોલ્ડ પોતે બહુગુણન કરી પોતાનો જે પ્રસાર છે એ વધારે છે અને અમુક ફૂટ સુધી એને અંતર બનાવી લે છે, અમુક ફૂટ સુધી મોટું બની જાય છે, એ બાબત ત્યારે એમનો જે દેહ છે આખો એ દેહ એને કહેવાય છે પ્લાઝ્મોડિયમ. બરોબર, ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. આ પ્લાઝ્મોડિયમ શબ્દ એ આગળ પ્રજીવોમાં પણ આવશે. આ જે સૃષ્ટિમાં આના પછીનો જ ભાગ પ્રજીવ, એમાં પ્લાઝ્મોડિયમ શબ્દ આવશે, પરંતુ આપણે આ પ્લાઝ્મોડિયમ અલગ છે, પેલું પ્લાઝ્મોડિયમ અલગ છે. એટલે ખાસ ધ્યાન રાખીશું, નામ સ્પેલિંગ બધું સેમ છે, પરંતુ પ્લાઝ્મોડિયમ ઓફ સ્લાઇમ મોલ્ડ કહો તો એમાં આની વાત થશે અને ખાલી પ્લાઝ્મોડિયમ કહીએ તો પેલા પ્રજીવની વાત થાય જે આના પછીની અંદર આવે છે. ઓકે, તો હવે મેં તમને અગાઉ કીધું તે પ્રમાણે બીજા વિડીયોઝની અંદર મેં તમને થોડું ઇન્ટરનેટ વાપરી અને એની અંદર આવા બધા શબ્દો સર્ચ કરવા માટે તમને જણાવ્યું હતું, એના ફોટોઝ જોવા માટે જણાવ્યું હતું. એમ હાલ જ તમે લોકો ઇન્ટરનેટ એક્સેસ છે તમારા પાસે, તો હાલ જ તમે લોકો બાજુમાં ગૂગલ ખોલી અને આ શબ્દને ગૂગલ કરી શકો તેમ છો. પ્લાઝ્મોડિયમ એકલું ના લખતા, નહીંતર એ પ્રજીવ જ આવશે 100%. તમને એવું કહેશે કે ભાઈ આ મેલેરિયા માટે જવાબદાર છે XYZ માહિતી આવી જશે, પરંતુ
આપણે શું લખવાનું છે? પ્લાઝ્મોડિયમ ઓફ સ્લાઇમ મોલ્ડ. આટલું લખશો તો તમને આખું સ્લાઇમ મોલ્ડ બતાવી દેશે અને તમે એની અંદર જોશો તો લાઈક જસ્ટ એક રફ આઈડિયા આપું છું. ઉધઈના રાફડા જેવું સામાન્ય પીળાશ પડતા કલરનું તમને આ પ્લાઝ્મોડિયમ દેખાશે. સામાન્ય પીળાશ પડતા રંગનું ઉધઈના રાફડા જેવું પ્લાઝ્મોડિયમ દેખાશે અને એ પ્લાઝ્મોડિયમ કેવું હોય એ તમને ખબર પડશે કે ભાઈ હા આવું કહેવાય, પ્લાઝ્મોડિયમ આને કહેવાય, સ્લાઇમ મોલ્ડ આને કહેવાય. ઓકે, તો ખાસ એને જોઈશું આપણે અત્યારે હાલ જ અથવા વિડિયો પૂરો થયા પછી ચોક્કસ ભૂલ્યા વગર જોઈશું. ઓકે, નેક્સ્ટ થિંગ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ, એડવર્સ કન્ડિશન જે છે એની અંદર આ પ્લાઝ્મોડિયમ એ વિભેદિત થઈ મતલબ કે એમાં થોડો ચેન્જ લાવી અને તેમના ટોચના ભાગે બીજાણુ ધરાવતી ફડકાય નામની રચના બનાવે છે. બીજાણુ સ્પોર્સ ધરાવતી ફડકાય ફ્રુટિંગ બોડી નામની રચના બનાવે છે. ઓકે, આ પ્લાઝ્મોડિયમની અંદર ઉપર કેટલીક જગ્યાએ આવી રચનાઓ આવેલી હોય. આ આખી રચના એને ફડકાય તરીકે ઓળખવામાં આવે. ફડકાય ફ્રુટિંગ બોડી, ફળ શબ્દ ના વાપરી શકાય વિદ્યાર્થી મિત્રો, ફળ શબ્દ ના વાપરી શકાય, પણ ફળ જેવું છે, ફળની અંદર જે બીજ હોય છે એમાં ફડકાયની અંદર બીજાણુ હોય છે. ઓકે, આ પણ તમે હાલ જ સર્ચ કરી શકો છો, પણ આખું આવું લખવાનું રહેશે. ફ્રુટિંગ બોડી ઓફ પ્લાઝ્મોડિયમ ઓફ સ્લાઇમ મોલ્ડ. આટલું લખશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને આ ફડકાઈ કેવી હોય એ આરામથી ખબર પડશે અને તમે આને જોઈ શકશો, આઈડિયા આવશે આ ટાઈપની ફડકાઈ પ્લાઝ્મોડિયમ ઉપર કઈ જગ્યાએ આવે, ટોચના ભાગે, બધો ખ્યાલ આવી જશે. ઓકે, પરંતુ ખાસ અહીંયા જે શબ્દ ધ્યાન રાખવાના છે એ વિદ્યાર્થી મિત્રો, એક તો અહીંયા કે અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ બનાવવું, બરોબર, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમનું વિભેદન થઈ ફડકાઈ બને. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખીશું જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની. અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ બનશે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ ઉપર ફડકાઈ બનશે. ઓકે, નાઉ આ ફડકાઈનું કાર્ય શું હોય છે? તો આ ફડકાઈ નામની જે રચના છે એની અંદર બીજાણુઓ હોય છે અને આ બીજાણુ એ ફડકાઈમાંથી મુક્ત થઈ અને પવન દ્વારા ફેલાય અને જ્યાં એમને યોગ્ય વાતાવરણ મળે ત્યાં નવી સ્લાઇમ મોલ્ડ પેદા કરે. દરેક બીજાણુ પાસે એવી ક્ષમતા હોય છે કે તે પવન દ્વારા ફેલાય અને યોગ્ય રીતે યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થતા નવી સ્લાઇમ મોલ્ડ પેદા કરી શકે. ઓકે, એટલે અહીંયા ખાસ એક બાબત આપણે ધ્યાનમાં લઈશું. બીજી વસ્તુ કે અહીંયા જે બીજાણુઓ છે એ સાચી દિવાલ ધરાવતા હોય છે, સાચી કોષ દિવાલ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા એક બાબતનો ફોડ પાડી લઈશું કે સ્લાઇમ મોલ્ડ એમાં બે ટાઈપના તબક્કા આવશે, એક વર્ધનશીલ તબક્કો અને એક પ્રજનન તબક્કો. ચલો, વર્ધનશીલ તબક્કો એટલે પ્લાઝ્મોડિયમ ને બધું બનવું કે જ્યાં એ ફેલાવો પામે છે, વિસ્તાર પામે છે. એ વખતે સ્લાઇમ મોલ્ડ કોષ દિવાલ ધરાવતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. એ વખતે સ્લાઇમ મોલ્ડમાં કોષ દિવાલ હોતી નથી, પરંતુ પ્રજનન તબક્કા દરમિયાન જે બીજાણુઓ નિર્માણ પામે છે એ બીજાણુઓ સાચી કોષ દિવાલ ધરાવતા હોય છે. મતલબ બીજાણુ કોષ દિવાલ ધરાવશે, પ્લાઝ્મોડિયમ કોષ દિવાલ ધરાવશે નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. અને આ એક ખૂબ આમ આશ્ચર્યજનક બાબત કહેવાય કે આમ વર્ધનશીલ તબક્કા દરમિયાન કોષ દિવાલ જોવા મળતી નથી, પરંતુ પ્રજનન સમયે જે બીજાણુ બને છે એ બીજાણુ એ સાચી કોષ દિવાલ ધરાવતા હોય છે. એટલે બુકની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે બીજાણુઓ એ સાચી દિવાલ ધરાવતા હોય છે. બીજી વસ્તુ કે આ બીજાણુઓ એ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહી શકે છે. મતલબ કે આ બીજાણુ they are strong enough, એટલા સ્ટ્રોંગ છે કે વિપરીત પરિસ્થિતિઓ જેવી કે ઊંચું તાપમાન, નીચું તાપમાન, એસિડિક pH, બેઝિક pH, વધુ પડતો ભેજ વગેરે, આ બધું એ સહન કરી જાણે છે અને
વિપરીત પરિસ્થિતિમાં પણ આવી પરિસ્થિતિઓમાં પણ એ જીવિત રહેશે અને પ્રતિકારકતા દાખવે છે અને એક પ્રકારનો રેઝિસ્ટન્સ કહેવાય કે પ્રતિકારકતા છે એમના પાસે. અને બીજી વસ્તુ મેં તમને કીધું કે આ ફડકાઈ જે છે એ ફાટે એટલે અંદરથી બીજાણુઓ મુક્ત થાય અને આ બીજાણુઓ જે છે જે પવનની સાથે ઘસડાઈને જે તે જગ્યાએ પડે ત્યાં એમને યોગ્ય વાતાવરણ મળે એટલે એમાંથી નવી સ્લાઇમ મોલ્ડ પેદા થાય. ઓકે, એટલે એ જ વસ્તુની આપણે અહીંયા નોંધ કરી છે કે બીજાણુ એ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે, હવાના પ્રવાહ દ્વારા ફેલાય છે. વિકિરણ પામવું એટલે ફેલાવવું, વિકિરણ પામવું એટલે ફેલાવવું. ઓકે, નેક્સ્ટ થિંગ, વર્ધનશીલ તબક્કામાં કોષ દિવાલનો અભાવ. મેં તમને કીધું, પરંતુ પ્રજનન સમયે બીજાણુ કોષ દિવાલનું નિર્માણ કરે છે એટલે કે કોષ દિવાલ ધરાવે છે. અને લાસ્ટમાં એના ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ તરીકે બુકમાં આપેલા નથી ઉદાહરણ આના ફાયસેરમ ફુલ્જીઓ, સ્ટેમોનિટિસ અને ફાયસેરેલા. ફરીથી ફાયસેરમ ફુલ્જીઓ, સ્ટેમોનિટિસ અને ફાયસેરેલા આટલા સજીવો જે સ્લાઇમ મોલ્ડના સભ્યો છે. ઓકે, ખાસ વિદ્યાર્થી મિત્રો આની અંદર મૃતોપજીવી આદિજીવ શબ્દ યાદ રાખીશું, અસત્ય અથવા કૂટ ફૂગ યાદ રાખીશું, પ્લાઝ્મોડિયમ શબ્દ ખાસ અગત્યનો. અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ બને, વિપરીત પરિસ્થિતિમાં પડકાય બને, પ્લાઝ્મોડિયમ ઉપર પડકાય બને. બીજાણુ કોષ દિવાલ ધરાવે, પ્લાઝ્મોડિયમ કોષ દિવાલ ધરાવતું નથી. ઓકે, તો આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. આ સ્લાઇમ મોલ્ડ. હવે પછી જે ઉપસૃષ્ટિ બાકી છે એ છે છેલ્લી પેટા વિભાગ પ્રજીવો, જેની ચર્ચા હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.